તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં નહીં? આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ટ્રીક ગુજરાતીમાં. આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 9 ગુરુત્વાકર્ષણની શરૂઆત કરીએ છીએ. તો આ જે પ્રકરણ છે એ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એના એક પછી એક જે ટોપિક આવે છે એ આપણે બરાબર ધ્યાનથી સમજીશું. ચલો જુઓ, સૌથી પહેલા ગુરુત્વાકર્ષણ એ વિશ્વનું સૌથી મોટું અને અદ્રશ્ય બળ છે અને એને આપણે સમજવાનું છે. લગભગ ગુરુત્વાકર્ષણ આખા બ્રહ્માંડની અંદર બધા જ પદાર્થો વચ્ચે લાગુ પડે, બધા જ પદાર્થો વચ્ચે લાગે. જુઓ, સૌથી પહેલા આપણને એક મગજમાં પ્રશ્ન થાય કે બધી વસ્તુઓ નીચે જ કેમ પડે છે? આનો જવાબ લગભગ બધાને આવડતો હશે. બધી વસ્તુઓ નીચે કેમ પડે છે? કયા બળના કારણે? કયા બળના કારણે? ગુરુત્વાકર્ષણ બળના કારણે બધી વસ્તુઓ નીચે પડે છે. નીચે પડવાનો મતલબ કોની તરફ ખેંચાય છે? પૃથ્વી તરફ. કોની તરફ ખેંચાય છે? પૃથ્વી તરફ. તો જુઓ, ઊંચાઈ પરથી પડતી દરેક વસ્તુ પૃથ્વી તરફ જ નીચે કેમ પડે છે? આવું કેમ થાય છે? તો એનો જવાબ મેળવતા પહેલા એના જેવા જ બીજા ઘણા પ્રશ્નો છે. જો, જેમ કે બધી જ વસ્તુઓ પૃથ્વી તરફ કેમ ખેંચાય છે? બીજું, બધા જ ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે? આપણા સૂર્યમંડળની અંદર બધા જ ગ્રહો સૂર્યની આસપાસ કેમ ફરે છે? સર આઇઝેક ન્યૂટને આનો અભ્યાસ કર્યો કે કોઈ વસ્તુ હોય એ નીચે કેમ પડે. જેમ કે એવી વાર્તા છે કે ભાઈ સર આઇઝેક ન્યૂટન હતા ને એક સફરજનના ઝાડની નીચે બેઠા હતા. બરાબર? કોના ઝાડની નીચે બેઠા હતા? સફરજનના ઝાડ નીચે બેઠા હતા અને અચાનક એમના માથા ઉપર સફરજન પડ્યું. સફરજન પડ્યું એટલે એમને મગજમાં પ્રશ્ન થયો કે આ સફરજન કેમ મારા માથા ઉપર પડ્યું? ડાબી બાજુ ના ગયું, જમણી બાજુ ના ગયું, ઉપર ના ગયું, નીચે ના ગયું, કેમ મારા માથા ઉપર જ પડ્યું? પછી એમને એનું સંશોધન કર્યું અને એના ઉપરથી એમને શોધ્યું ગુરુત્વાકર્ષણ બળ, કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એ સફરજનને પોતાની તરફ ખેંચે છે. બરાબર? એટલે સર આઇઝેક ન્યૂટને સમજાવ્યું કે આ બધા જ પદાર્થો પાછળ ફક્ત એક જ બળ જવાબદાર છે. કયું બળ જવાબદાર છે? ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. આ અદ્રશ્ય બળ એટલે જ ગુરુત્વાકર્ષણ બળ, જેને ગ્રેવિટી અથવા ગ્રેવિટેશન કહેવાય છે. ચલો આપણે એક બળ સમજીએ, કેન્દ્રગામી બળ. જો, કેન્દ્રગામી બળ એટલે શું? તો આપણે શું કરવાનું ભાઈ, એક દોરી લેવાની, દોરીના છેડે એક પથ્થર બાંધી દેવાનો અને પથ્થરને ગોળ ગોળ ઘુમાવવાનો. તો ધ્યાન આપજો કે તમે અહીંયા આપણે એક ગોળ પથ્થર બતાવેલો છે, જો એને તમે ગોળ ગોળ ઘુમાવો આ રીતે, વચ્ચે હાથ હોય, અહીંયા પથ્થર હોય, એને ગોળ ગોળ ઘુમાવો તો કેન્દ્ર તરફ એક બળ લાગે છે. કોની તરફ લાગે છે? કોની તરફ લાગે છે બળ? કેન્દ્ર તરફ એક બળ લાગે છે, જેને કેન્દ્રગામી બળ કહેવાય છે. બરાબર? પથ્થરને વર્તુળાકાર માર્ગે આપણે ફરતો કરી દઈએ તો માર્ગે ફરતો રાખવા માટે એક બળની જરૂર પડે છે અને એને એ જે કેન્દ્ર તરફ લાગે છે એને કહેવાય છે કેન્દ્રગામી બળ. આવું જ થાય છે જ્યારે સૂર્યની આસપાસ બાકીના બધા ગ્રહો ચક્કર લગાવે છે ત્યારે. અને બીજું, પૃથ્વીની આસપાસ કોણ ચક્કર લગાવે છે? કોણ લગાવે છે? ચંદ્ર. તો એ વખતે પણ આ કેન્દ્રગામી બળ લાગે છે. એના જ કારણે એ વસ્તુ છે એ જકડાઈ રહેલી છે. જો આ દોરી તૂટી જાય તો, જો પથ્થર તમે ગોળ ગોળ ઘુમાવો અને દોરી બાંધેલી હોય અને જો એ દોરી તૂટી જાય તો શું થાય? તો એ પથ્થર છે એ ગમે ત્યાં સીધો સૂર્યપથ ઉપર ગતિ કરશે અને જો વચ્ચે કોઈ આવ્યું તો એનું માથું ફોડી કાઢશે. અહીંયા પણ એવું થાય કે માની લો કે એ દોરી તૂટી જાય. કઈ દોરી? કે પૃથ્વી છે અને ચંદ્ર છે, અથવા તો આપણે અહીંયા સૂર્ય લઈએ, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર? અહીંયા આપણે સૂર્ય લઈએ
સૂર્ય અને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય તો શું થાય? વિચારજો. સૂર્યની આજુબાજુ પૃથ્વી ફરે છે, જો એ ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય તો શું થાય? પૃથ્વી ક્યાં જશે? તો પૃથ્વી સૂર્યની આસપાસ નહીં ફરે. જો ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય તો પૃથ્વી એક સીધી લીટીમાં ગતિ કરવા લાગશે સૂર્યથી દૂર. બરાબર. જો દોરી છૂટી જાય તો પથ્થર ગોળ ફરવાનું બંધ કરી દેશે. જેમ આપણે પથ્થરને ઘુમાવતા હોય તો એ ગોળ ફરવાનું બંધ કરી દેશે, કોઈનું ભોળું ફોડી કાઢશે. કઈ બાજુ જશે? તો જો કે આ પથ્થર હોય, આ કેન્દ્ર છે, અને તમે આમ પથ્થરને ઘુમાવતા હોય તો અહીંયા છોડ્યો હોય તો પથ્થર, તો આ સીધો, આને કહેવાય સ્પર્શક. સ્પર્શકની દિશામાં એ પથ્થર જવા લાગશે. એમ પૃથ્વી પણ જો સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે, જો ગુરુત્વાકર્ષણ બળ તૂટી જાય તો પૃથ્વી પણ એ સીધી રેખામાં ગતિ કરવા લાગશે. ચંદ્રનું પણ એવું છે. ચંદ્ર સાથે પણ આવું જ છે. ચંદ્ર સૂર્યપથ પર ફેંકાઈ જતો નથી, કારણ કે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ એક અદ્રશ્ય દોરી એને પકડી રાખે છે. એ જ રીતે પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ કોણ ચક્કર લગાવે છે? ચંદ્ર. બરાબર. ચંદ્ર છે એ ગોળ 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 ફરી જાય પૃથ્વીની આસપાસ. જો આ પૃથ્વી અને ચંદ્રની દોરી તૂટી જાય તો ચંદ્ર પણ શું કરશે? છૂટો થઈને એક સીધી લીટીમાં ગતિ કરવા લાગશે. પણ એવું થતું નથી. કેમ? કારણ કે ત્યાં પણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. જુઓ, હવે સફરજન અને ચંદ્રની એક સમાનતા આપણે વિચારીએ. શું સમાનતા વિચારવાની? જો કે ભાઈ આ પૃથ્વી છે, આ શું છે? પૃથ્વી. હવે આપણે જાણીએ છીએ કે પૃથ્વી ઉપર સફરજનનું ઝાડ હોય અને એમાંથી સફરજન પડશે તો ક્યાં પડશે? જમીન ઉપર જ પડશે, પૃથ્વી ઉપર જ પડશે. બરાબર. એનો મતલબ એમ થયો કે ભાઈ પૃથ્વી આ સફરજનને પોતાની તરફ ખેંચે છે. સમજ પડી? પૃથ્વી સફરજનને પોતાની તરફ ખેંચે છે કારણ કે ગુરુત્વાકર્ષણ લાગે છે. હવે ન્યૂટનને આવો પ્રશ્ન થયો એક બીજો કે જો ભાઈ પૃથ્વી આ સફરજનને પોતાની તરફ ખેંચતી હોય તો શું પૃથ્વી ચંદ્રને પોતાની તરફ નહીં ખેંચતી હોય? બોલો, ચંદ્રને ખેંચે કે ના ખેંચે? વિચારો. આ પૃથ્વી છે, એની આસપાસ ચંદ્ર ફરે છે, તો એ ચંદ્રને ખેંચતી હશે કે નહીં ખેંચતી હોય? બોલો, હા કે ના? ચંદ્રને ખેંચતી હશે? હા કે ના? શું જવાબ છે તમારો? બોલો, શું જવાબ છે? હા, ખેંચતી હશે. હમણાં જ વાત કરી કે ભાઈ પથ્થર છે, એને આપણે ગોળ ગોળ ઘૂમતો હોય પથ્થર, એને દોરી બળે બાંધી રાખેલો હોય, એવું જ છે. વચ્ચે પૃથ્વી છે, આજુબાજુ ચંદ્ર છે. ચંદ્ર અને પૃથ્વી વચ્ચે એક દોરી છે. કઈ દોરી છે? ગુરુત્વાકર્ષણ બળ દોરી. એ ગુરુત્વાકર્ષણ બળના કારણે પૃથ્વી છે એ ચંદ્રને ખેંચે છે. બરાબર. તો પૃથ્વી સફરજન તરફ કેમ જતી નથી? ચલો, પૃથ્વી સફરજનને ખેંચે છે. બરાબર. તો સફરજન પૃથ્વી પર પડે છે, પણ એવું કેમ નહીં થતું કે પૃથ્વી આમ સફરજન બાજુ જાય? વિચારો. સફરજન અને પૃથ્વી ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ એમ કહે છે કે બધા પદાર્થો એકબીજાને ખેંચે. તો આ પૃથ્વી છે એ ચંદ્રને ખેંચે, સોરી, પૃથ્વી એ સફરજનને ખેંચે, તો સફરજન પણ પૃથ્વીને ખેંચે છે, એકબીજાને ખેંચે છે. તો સફરજન પૃથ્વી ઉપર પડે છે, પૃથ્વી સફરજન ઉપર કેમ નહીં પડતી? ઊંધું કેમ નહીં થતું? એનું કારણ શું છે? વિચારો. કેમ પૃથ્વી સફરજન બાજુ નહીં જતી પણ સફરજન પૃથ્વી બાજુ જાય છે? એનું કારણ છે દળ. શું કારણ છે? દળ. કોનું દળ વધારે? સફરજનનું કે પૃથ્વીનું? પૃથ્વીનું દળ વધારે. જો હવે આપણે એક સૂત્ર ભણ્યા છીએ, F બરાબર ma. આ સૂત્ર પ્રમાણે જો વધારે પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો વધારે બળની જરૂર પડે, અને બીજું કે જો એનું દળ વધારે હોય તો એની અંદર પ્રવેગ ઉત્પન્ન કરવા માટે વધારે બળની જરૂર પડે. હવે પૃથ્વીનું દળ એટલું બધું વધારે છે અને આનું દળ એટલું ઓછું છે કે ભાઈ આની અંદરથી આ પૃથ્વીને પોતાની તરફ ખેંચવાનો પ્રવેગ ઉત્પન્ન કરી શકાતો નથી. પણ પૃથ્વી સફરજનની અંદર પ્રવેગ ઉત્પન્ન કરી શકે છે અને સફરજનને ખેંચી શકશે. બરાબર. તો ગતિના ત્રીજા નિયમ મુજબ
સફરજન પણ પૃથ્વીને ખેંચે છે, પરંતુ પૃથ્વીનું દળ એટલું બધું વિશાળ છે કે તેમાં ઉત્પન્ન થતો પ્રવેગ શૂન્ય સમાન છે. એટલે ભાઈ સફરજન જે પૃથ્વીને ખેંચે પોતાની તરફ, પણ એનો પ્રવેગ ઓછો છે એટલે આપણને દેખાતું નહીં કે પૃથ્વી ખેંચાતી. ઓકે, ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, આ તમારી પરીક્ષામાં 100% પૂછાશે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. લખી દો ક્વેશ્ચન. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ નું સૂત્ર તારવો અને તેનું મહત્વ સમજાવો. તમારી વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રશ્ન 100% હશે. ગુરુત્વાકર્ષણ બળનું એમ પણ પૂછાશે ગુરુત્વાકર્ષણ એટલે શું, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું સૂત્ર તારવો અને એનું મહત્વ સમજાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 100% આ પ્રકરણમાંથી આ પ્રશ્ન પૂછાશે. તો ચાલો શરૂ કરીએ. પહેલા તો એનો નિયમ, ગુરુત્વાકર્ષણ બળનો સાર્વત્રિક નિયમ શું છે? તો જુઓ, વિશ્વનો પ્રત્યેક પદાર્થ બીજા દરેક પદાર્થ પર આકર્ષણ બળ લગાડે છે. યાદ રાખજો, બ્રહ્માંડની અંદર બધા પદાર્થો એકબીજા ઉપર આકર્ષણ બળ લગાડે છે. આ આકર્ષણ બળ કેટલું હશે? તો યાદ રાખજો, બે લીટી યાદ રાખવાની છે કે આ બળ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. જે પદાર્થો છે એના દળ લેવાના, એના દળનો ગુણાકાર કરવાનો, એના સમપ્રમાણમાં હશે. અને બીજું કે તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. એમની વચ્ચે જે અંતર છે ડી, એના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો ચલો આના ઉપરથી આપણે સૂત્ર તારવી દઈએ. લખવાનું કેવી રીતે આપણે શીખેલા છીએ પહેલા. તો તમારે લખવાનું કે ભાઈ ધારો કે બે પદાર્થો છે, એકનું દળ કેપિટલ એમ, બીજાનું સ્મોલ એમ છે. બે પદાર્થો છે, બંને વચ્ચેનું અંતર કેટલું લેવાનું? ડી લેવાનું. હવે આ નિયમના પહેલો જે ભાગ છે શું કહે છે કે ભાઈ અહીંયા લાગતું બળ એ પદાર્થોના દળના ગુણાકારના સમપ્રમાણમાં હશે. માની લો કે બે પદાર્થો વચ્ચે કેટલું બળ લાગશે? એફ. કેટલું લાગશે? એફ. તો આ બળ એફ એ બે દળના ગુણાકારના સમપ્રમાણમાં છે. તો કે તે લખવાનું આ રીતે લખવાનું કે ભાઈ એફ ચલે છે બે દળોનો ગુણાકાર, એટલે કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ. થઈ ગયું? આને સમીકરણ 1 આપો. બીજો ભાગ સમજો કે આ બળ એમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હશે. તો બળ તો કયું છે? એફ ચલે છે, અંતરનો વર્ગ લેવો પડે વ્યસ્ત પ્રમાણમાં. કેવી રીતે લેવાય? વ્યસ્ત પ્રમાણમાં લો તો 1 લેવું પડે. અંતરનો વર્ગ કેટલો થશે? d². તો એફ ચલે છે એમ ગુણ્યા એમ અને એફ ચલે છે 1/d². હવે આ બંને ભેગા કરી દો સમીકરણો. તો શું થશે નવું સૂત્ર? એફ ચલે છે એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². થઈ ગયું સિમ્પલ. હવે ચલે છે એનું ચિહ્ન દૂર કરવું એટલે આપણે એક અચળાંક મૂકવો પડે. કયો અચળાંક મૂકશું? કેપિટલ જી. લખો કેપિટલ એમ ગુણ્યા સ્મોલ એમ ભાગ્યા d². આ ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક નિયમનું સૂત્ર છે. બરાબર? બધાને આવડે. એફ બરાબર જી કેપિટલ એમ સ્મોલ એમ ભાગ્યા d². ચલો ઓકે. તો એફ એટલે શું? તો બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કે આકર્ષણ બળ. કેપિટલ એમ એટલે એક પદાર્થનું દળ, સ્મોલ એમ એટલે બીજા પદાર્થનું દળ, ડી એટલે બંને પદાર્થો વચ્ચેનું અંતર, અને જી શું છે? જી એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે. હવે યાદ રાખજો અહીંયા કે જેમ જેમ અંતર વધે એમ એનું ગુરુત્વાકર્ષણ બળ ઘટે. કેમ? કારણ કે એ બંને વ્યસ્ત પ્રમાણમાં છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. ચલો હવે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકની વાત કરી લઈએ થોડી. આ પણ પૂછાઈ શકે. તો પહેલું તો ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંકનું બીજું નામ, એને સપ્રમાણતા અચળાંક પણ કહેવામાં આવે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એને કેપિટલ જી વડે દર્શાવવામાં આવે છે. ઓકે. ત્રીજો મુદ્દો કે આની શોધ હેનરી કેવેન્ડિશે કરી હતી. એમને એક આવો પ્રયોગ કર્યો હતો, એક તુલા બનાવી હતી, સંવેદનશીલ તુલા, અને આના ઉપરથી હેનરી કેવેન્ડિશે એનું મૂલ્ય શોધ્યું હતું. અને એનું મૂલ્ય ખાસ યાદ રાખજો, કેટલું હતું? 6.673 ગુણ્યા 10⁻11. પાછળ એકમ પણ યાદ રાખજો, ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ ઇન્ટુ કેજીની -2. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 1 માર્ક્સમાં પૂછવાની શક્યતા. બરાબર? સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય જણાવો. લાંબુ છે, ભારે છે, બરાબર, પણ પૂછાઈ શકે. 6.673 ગુણ્યા 10⁻11.
ચલો, અહીંયા એક શબ્દ વપરાય છે સાર્વત્રિક. સાર્વત્રિક કેમ? તો આનો મતલબ એમ થાય કે સાર્વત્રિક એટલે આખા બ્રહ્માંડની અંદર સેમ જ આ મૂલ્ય આખા બ્રહ્માંડમાં દરેક જગ્યાએ એક સરખું હોય છે, ક્યારે બદલાતું નથી. હેનરી કેવેન્ડિશે જે આ મૂલ્ય શોધ્યું 6.673 × 10⁻11, એ બ્રહ્માંડના ગમે તે તમે ખૂણે જાઓ તો એ બદલાશે નહીં, એટલે એને સાર્વત્રિક કહેવામાં આવે છે. ચલો, અહીંયા આપણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ જોયો, એનું સૂત્ર તારવ્યું. હવે એનું મહત્વ જોઈ લઈએ. એ મહત્વ પણ લખવું પડશે. જો પહેલું મહત્વ નંબર 1, આ જે બળ છે ગુરુત્વાકર્ષણ બળ, એ જ પૃથ્વી સાથે આપણને બાંધી રાખે છે. પૃથ્વી પર જેટલા પણ માણસો છે, પ્રાણીઓ છે, પશુઓ છે, પક્ષીઓ છે, વનસ્પતિ છે, એ બધાને આ ગુરુત્વાકર્ષણ બળ બાંધી રાખે છે. માની લો કે આ ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો આ ભાઈ પૃથ્વી ઉપર રહી શકશે નહીં, અંતરિક્ષમાં ઉડી જશે. બીજું, પૃથ્વીની ફરતે ચંદ્રનું પરિક્રમણ. ચંદ્ર છે એ પૃથ્વી છે, પૃથ્વીની આસપાસ ફરે છે ચંદ્ર. કોના કારણે? એમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના કારણે. બીજું, સૂર્યની ફરતે ગ્રહો ફરે છે. કેમ? કયા બળના કારણે? તો આ ગ્રહોની વચ્ચે કયું બળ લાગે છે? સૂર્ય અને ગ્રહોની વચ્ચે કયું બળ લાગશે? ગુરુત્વાકર્ષણ બળ, એટલે કે ગ્રેવિટેશન બધે લાગે છે. પછી એક કારણ બીજું કે આપણા દરિયાની અંદર, પૃથ્વી પર જે દરિયો છે એની અંદર ભરતી અને ઓટ આવે છે. એ કોના કારણે? તો ચંદ્ર અને સૂર્ય એ બંને પૃથ્વી ઉપર, જો આ પૃથ્વી, આ સૂર્ય, અહીંયા આ સૂર્ય, આ પૃથ્વી, આ ચંદ્ર. આ ચંદ્ર અને સૂર્યના કારણે પૃથ્વી પર જે દરિયો છે એનું પાણી છે એ ઊંચું નીચું થાય, એટલે ભરતી ઓટ આવે છે ગુરુત્વાકર્ષણ બળના કારણે, સૂર્ય અને ચંદ્રના. ચલો, તો અહીંયા આપણે એક ટોપિક અગત્યનો પૂરો કર્યો, ગુરુત્વાકર્ષણ. હવે બીજો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આ પણ પૂછાઈ શકે. ચલો, એને પણ રિવાઇઝ કરી લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મુક્ત પતન એટલે શું? એની ટૂંકનોટ પૂછાઈ શકે. તો જુઓ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બીજો, મુક્ત પતન એટલે શું? તો મુક્ત પતન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. જ્યારે કોઈ પદાર્થ પૃથ્વી તરફ ફક્ત એક જ બળના કારણે ગતિ કરતો હોય તો એને મુક્ત પતન કહેવાય. બરાબર? શું કહેવાશે એને? મુક્ત પતન. કયું બળ લાગે? કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. બીજું કોઈ બળ લાગવું જોઈએ નહીં. બીજું કોઈ બળ લાગે તો એ મુક્ત પતન ના કહેવાય. જો કોઈ પદાર્થ, જેમ કે મારી જોડે બોલપેન છે, જુઓ, આને હું છોડ દઉં, આ બોલપેનને હું છોડ દઉં તો એના પર ખાલી એક જ બળ લાગે. કયું બળ લાગે? ગુરુત્વાકર્ષણ બળ. એના કારણે એ નીચે આવશે, પડી જશે, પડી ગયું. તો આને શું કહેવાય? ફ્રી ફોલ, એટલે મુક્ત પતન, જાતે એને પડવા દેવાનું. બરાબર? પડતી વખતે પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. દિશા હંમેશા કઈ હશે? ઉપરથી નીચે. પરંતુ સતત આકર્ષણના કારણે તેના વેગમાં વધારો થાય છે અને પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને આને આપણે કહીએ છીએ ગુરુત્વ પ્રવેગ. યાદ રાખજો આ વસ્તુ કે તમે બહુ જ ઊંચાઈ ઉપર જાઓ, હેલિકોપ્ટરમાં જતા રહો ઉપર, વિમાનમાં, અને હેલિકોપ્ટરમાંથી એક પથ્થર તમે છોડો, બરાબર? તો શરૂઆતમાં એનો વેગ ઓછો હશે, પણ જેમ 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 પૃથ્વી તરફ આવતો જશે એમ એનો વેગ વધતો જશે. શું થશે? હેલિકોપ્ટરમાં તમે જાઓ અને ઉપરથી પથ્થર છોડો કે બીજું કોઈ, યાદ રાખજો કોઈ માથા ઉપર ના પડવો જોઈએ, નકર જ્યાં ઉપરથી પથ્થર છોડો તો વેગ શું થશે? એનો વેગ શું થશે? ઉપરથી નીચે આવતા આવતા વધશે કે ઘટશે? વધશે. શું થશે? વધશે. અને વેગમાં ફેરફાર થાય એને શું કહેવાય? પ્રવેગ કહેવાય. તો અહીંયા પણ પ્રવેગ થશે, અને આ પ્રવેગને ખાસ શું નામ આપવાનું? ગુરુત્વ પ્રવેગ. જુઓ, હવે ગુરુત્વ પ્રવેગ જી ની ગણતરી, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. પૂછાય કે ગુરુત્વ પ્રવેગ એટલે શું, એની ગણતરી સમજાવો. તો જુઓ, આપણે વાત કરી એમ કે પૃથ્વી ઉપર, સમજો બરાબર, પૃથ્વી ઉપર જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એનું સૂત્ર શું થશે? બોલો. F બરાબર કેપિટલ G પછી M ગુણ્યા M ભાગ્યા
ડી સ્ક્વેર, આવું સૂત્ર છે. હવે આની અંદર એક બીજું સૂત્ર આપણે ભણેલા છીએ. શું ભણ્યા છે? એફ બરાબર એમ એ ભણેલા છે 8મા ચેપ્ટરની અંદર. બરાબર કે ભાઈ જે બળ હોય એ દળ અને પ્રવેગનો ગુણાકાર હોય. અહીંયા આપણે એ કાઢી દો, એની જગ્યાએ શું લખવાનું? એફ બરાબર mg. પ્રવેગ નહીં લેવાનો, ગુરુત્વ પ્રવેગ લેવાનો. ઓકે, હવે આ એફની જગ્યાએ આનું સૂત્ર મૂકી દો, g ઇન્ટુ કેપિટલ એમ ઇન્ટુ સ્મોલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. આ બાજુ શું આવશે? એમ ગુણ્યા જી. એમ ઉડી ગયું તો જીનું સૂત્ર શું આવ્યું? જી બરાબર કેપિટલ જી અને ડી સ્ક્વેર. આવ્યું કે ના આવ્યું? બસ આ ગણતરી પૂછાઈ શકે. આ સૂત્ર આ જ છે. જો ગુરુત્વ પ્રવેગ જી બરાબર કેપિટલ જી કેપિટલ એમ ભાગ્યા ડી સ્ક્વેર. અહીંયા તમે ડી સ્ક્વેરની જગ્યાએ પૃથ્વીની ત્રિજ્યા આર સ્ક્વેર લખી શકો છો. આ સૂત્ર શેનું છે? તો પૃથ્વી ઉપર લાગતા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર છે. પૃથ્વી પરની સપાટી ઉપર એનું મૂલ્ય યાદ રાખજો, 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આ ખાસ બધા તૈયાર કરી દેજો. ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય કેટલું પૂછાશે? ખાલી આમ 100% પૂછાશે. કેટલું? 9.8 ગુણ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને પેલું હેનરી કેવેન્ડિશનું જે અચળાંક હતો કેપિટલ જી, એનું મૂલ્ય પણ 6.673 ગુણ્યા 10⁻11 એક આ અને એક આ સ્મોલ જી અને કેપિટલ જી નું મૂલ્ય 100% પૂછાશે. બરાબર. અહીંયા યાદ રાખજો કે પૃથ્વી કમ્પ્લીટ ગોળ નહીં. બરાબર, પૃથ્વી કમ્પ્લીટ ગોળ છે નહીં. તમને ખબર હોય ને તો થોડીક આમ પિચકેલી છે. પિચકેલી એટલે ઉપરથી દબાયેલી છે, સાઈડમાંથી પહોળી છે. એના કારણે તમે ધ્રુવ પ્રદેશ વિષુવવૃત્ત ઉપર જાઓ ને, વિષુવવૃત્ત એટલે સાઈડ ઉપર અહીંયા આવો, આ વિષુવવૃત્ત અહીંયા આવો તો જીનું મૂલ્ય થોડુંક વધારે હોય છે. યાદ રાખજો આનું મૂલ્ય 9.8 કરતા 9.9 કે 9. બરાબર 9.9 કે વધારે હોય, 10 જેટલું હોય. બરાબર. પણ જો ધ્રુવ પ્રદેશ ઉપર જાઓ ને અહીંયા ઉપર તો એનું મૂલ્ય ઘટે છે. એટલે ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય જુદી જુદી જગ્યાએ જુદું જુદું હોય છે, એ પણ યાદ રાખજો. ચલો બંનેનો તફાવત જોઈ લઈએ ફટાફટ. ચલો કેપિટલ જી એને શું કહેવાય? શું કહેવાય એને? સાર્વત્રિક અચળાંક. અને સ્મોલ જી ને શું કહેવાય? ગુરુત્વ પ્રયોગ. પૂછાશે તફાવત. ચલો આનું મૂલ્ય 6.673 ગુણ્યા 10⁻11 ન્યૂટન ઇન્ટુ મીટરનો વર્ગ અને કેજીની -2 અને આનું મૂલ્ય કેટલું થશે? 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ જી છે એનો ગુણધર્મ શું છે કે આખા બ્રહ્માંડની અંદર આનું મૂલ્ય કદી બદલાય નહીં. આ ફિક્સ છે. તમે ચંદ્ર ઉપર જાઓ, સૂર્ય ઉપર જાઓ, શુક્ર ઉપર, મંગળ ઉપર, જે ગ્રહ ઉપર ફરવા જવું હોય જાઓ, આનું મૂલ્ય કદી બદલાશે નહીં. પણ આનું મૂલ્ય બધી જગ્યાએ અલગ અલગ હશે. બરાબર. જો જે ગ્રહનું દળ વધારે હોય, જેમ કે ગુરુ ગ્રહનું દળ વધારે છે, એના ઉપર તમે જાઓ ને તો ગુરુત્વ પ્રયોગનું મૂલ્ય 9.8 ના હોય, ત્યાં તો બહુ જ વધારે હોય. બરાબર, 19, 20 કે એનાથી પણ વધારે હોય. અને ચંદ્ર ઉપર જાઓ તો ચંદ્ર ઉપર તો તમે જાઓ તો એટલું બધું બળ ના લાગે, તે ઓછું હોય. બરાબર. જ્યાં ગુરુત્વાકર્ષણ વધારે લાગે ત્યાં વધારે હોય. ચલો એક પ્રયોગ જોઈએ. હવા વિરુદ્ધ શૂન્યાવકાશ. મુક્ત પતનનો ટોપિક છે કે કોઈ વસ્તુને આપણે છોડીએ, એ ભારે હોય ને હલકી હોય તો બે સાથે આવે કે અલગ અલગ આવે? તમે વિચાર કરો કે ભાઈ આપણે એક કાગળ છે અને એક પથ્થર છે. એક બાજુથી કાગળ ને એક બાજુથી પથ્થરને સાથે છોડીએ તો પહેલું જમીન ઉપર કોણ પહોંચશે? બોલો. જમીન છે, કાગળ છે, પથ્થર છે. અહીંયા પથ્થર ને કાગળને બંને સાથે છોડીએ, પહેલું જમીન ઉપર કોણ પહોંચશે? વિચારો, કોણ પહોંચશે? કોણ પહોંચશે? કાગળ. કાગળ જવાબ તમારો. કોણ પહોંચશે? પથ્થર જમીન ઉપર પહેલું પહોંચશે. કાગળ કેમ નહીં પહોંચે? જો સમજો, પૃથ્વી ઉપર જેટલા બી પદાર્થો છે એના ઉપર ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો જ લાગે. આના ઉપર એટલો લાગે, પથ્થર ઉપર એટલો લાગે. બંને ઉપર સરખો ગુરુત્વ પ્રવેગ લાગે છે. બરાબર, એક જગ્યાએ હોય ત્યારે. બરાબર, તો બંને વસ્તુ સાથે નીચે પડવી જોઈએ પણ પડતી નથી. એનું કારણ શું છે? એનું કારણ છે હવા. શું છે એનું કારણ? કાગળ અને પથ્થરને એક સાથે છોડો તો હવા નડશે. કોને નડશે? કાગળને નડશે. કાગળને થોડી હવામાં રાખવાનો પ્રયત્ન કરશે, કાગળ થોડી વાર રહીને પડશે અને પથ્થર ફટાફટ નીચે
પડી જશે, બરાબર. પણ જો આ જ પ્રયોગ તમે શૂન્યાવકાશની અંદર કરો, માની લો કે આપણે એક એવું ખતરનાક પાત્ર લઈએ, એની અંદર કોઈ પંપ લગાવી દઈએ, પંપ વડે બધે એની હવા ખેંચી લઈએ, એકદમ ખાલી, જરાય નહીં, અંદર હવા છે જ નહીં, એની અંદર ખાલી ખાલી શૂન્યાવકાશ, ના એની અંદર હવા, ના પાણી, ના બીજી કોઈ વસ્તુ, બસ કાચનું એક પાત્ર એકદમ ખાલી, એમાંથી પંપ વડે હવા પણ કાઢી દીધી, તેમાં શૂન્યાવકાશ થઈ જાય. હવે આની અંદર તમે કાગળ અને પથ્થરને એક સાથે છોડો, પહેલું નીચે કોણ પહોંચશે? બંને સાથે નીચે પહોંચશે. તમને નવાઈ લાગે કે આ આવું કેવું ખતરનાક થયું, પણ બંને સાથે નીચે પહોંચશે. કેમ? આનું કારણ શું? તો શૂન્યાવકાશ લઈએ એટલે વચ્ચે હવા રોકવા વાળી છે નહીં, અહીંયા હવા રોકવા વાળી છે, એ કોને રોકી લેશે? કાગળ, પથ્થર ના રોકી શકે, બરાબર. તો હવાના કારણે એ રોકી લે છે, અહીં હવા છે નહીં, તો બંને સાથે પડશે, બરાબર. તો યાદ રાખજો કે વસ્તુ ભારે હોય કે હલકી હોય, બરાબર, એના ઉપર જે ગુરુત્વ પ્રવેગ છે એનું મૂલ્ય સરખું જ લાગે છે, બરાબર. અને મુક્ત પ્રતલમાં પ્રવેગ એ પદાર્થના દળ ઉપર આધાર રાખતો નહીં, ભલે દળ ઓછું હોય કે વધારે હોય. હવામાં કાગળ છે ધીમું પડે કારણ કે હવા એને નડે છે, બરાબર. અને ગેલિલીઓએ સાબિત કર્યું હતું કે શૂન્યાવકાશની અંદર કાગળ અને પથ્થર એ બંને સાથે નીચે પડશે. ચલો એક ગતિના સમીકરણોની વાત કરી લઈએ, વધારે ઇમ્પોર્ટન્ટ છે નહીં આ, પણ જુઓ આપણે ગતિના સમીકરણો ગતિવાળા ચેપ્ટરમાં ભણ્યા હતા. v બરાબર u પ્લસ at આવતું હતું. શું આવતું હતું અહીંયા? at. s બરાબર ut વત્તા 1/2 at સ્ક્વેર આવતું હતું. v સ્ક્વેર બરાબર u સ્ક્વેર પ્લસ 2 as આવતું હતું. અહીંયા જે જગ્યાએ a છે એ બધી જગ્યાએ તમારે ગુરુત્વ પ્રવેગ g લગાવી દેવાનો, બસ. ગતિના જે સમીકરણો તમે ભણ્યા છો, બરાબર, એમાં બધી જગ્યાએ એ કાઢીને જી લગાવી દો એટલે આ પૃથ્વી ઉપર ગતિના સમીકરણો માટેનું બની જાય, બરાબર. અહીંયા યાદ રાખજો કે કોઈ વસ્તુ ઉપરથી નીચે પડતી હોય ભમ, તો હંમેશા જી ધન લેવામાં આવે. ગુરુત્વ પ્રવેગ કેવો લેવો પડે? ધન લેવો પડે, યાદ રાખજો. અને જો તમે વસ્તુને કોઈ ઉપર ફેંકતા હોય તો જી ને ઋણ લેવું પડે. બસ આટલી વસ્તુ યાદ રાખજો, બાકી વધારે ઇમ્પોર્ટન્ટ છે નહીં. ચલો એક એક્ઝામ્પલ જોઈ લઈએ કે એક કાર છાજલી ઉપરથી 0.5 સેકન્ડમાં નીચે પડે છે. જમીન પર અથડાતી વખતે તેની ઝડપ કેટલી હશે? આવો એક દાખલો પણ પૂછાઈ શકે છે. તો જુઓ અહીંયા શરૂઆતની ઝડપ કારની 0 હોય, સમય 0.5 સેકન્ડ આપેલો છે. અહીંયા પ્રવેગ તમારે આપેલો નથી એટલે શોધવો પડે, બરાબર. પ્રવેગ કેટલો થાય? પ્રવેગ બરાબર અંતર ભાગ્યા સમયનો વર્ગ, બરાબર. તો અંતર ભાગ્યા સમય, અંતર કેટલું આલેલું છે ભાઈ? એક કાર છાજલી ઉપરથી નીચે પડે છે, તો પછી અહીંયા તમારે જો અહીંયા આપણે પ્રવેગ શોધવાનો છે નહીં, અહીંયા ડાયરેક્ટ એનું મૂલ્ય 10, આમ તો 9.8 લેવું પડે પણ 10 લઈ લીધેલું છે, બરાબર. અહીંયા આપણે અંતર આપેલું નહીં એટલે આપણે ગુરુત્વ પ્રવેગ એ રીતે નહીં શોધી શકીએ, અંતર ભાગ્યા સમય પ્રમાણે નહીં શોધી શકીએ, બરાબર. ડાયરેક્ટ તમારે 10 લઈ લેવાનું અથવા 9.8 લેવાનું. અને અહીંયા શું શોધવાનું છે કે કેટલી ઝડપે નીચે પડશે, એટલે તમારે અંતિમ વેગ શોધવાનો છે. તો આ સૂત્ર વાપરવાનું, v બરાબર u પ્લસ gt. એમાં શરૂઆતનો વેગ 0 લો, g ની કિંમત 10, t ની કિંમત 0.5 એટલે 50, અને પોઈન્ટ કાપો એટલે 5 વત્તા 0 એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ આવશે. ઓકે ભાઈ, આવું ઉદાહરણ એક્ઝામ્પલ કદાચ પૂછાઈ શકે. ઓકે ચલો હવે જોઈએ દળ, માસ. માસ નહીં, માસ. માસ એટલે શું? તો પહેલા તો દળની વ્યાખ્યા બધાને આવડવી જોઈએ. યાદ કરી લો, દળ એટલે શું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે. ઓકે, જુઓ કોઈ પણ પદાર્થ હોય એની અંદર દળ રહેલું હોય, જે પદાર્થનો જથ્થો હોય. હવે યાદ રાખજો, પદાર્થનું દળ એના જડત્વનું માપ છે. પદાર્થનું દળ શેનું માપ છે? એના જડત્વનું માપ છે. યાદ રાખજો કે દળ હંમેશા અચળ રહે છે.
તમે એક દડો લો, દડાને ગમે તે ગ્રહ ઉપર લઈ જાઓ, દડાની અંદર જે દળ ભરેલું છે ભરેલું જ રહેવાનું છે, એટલે દળ હંમેશા અચળ રહે છે. પૃથ્વી પર, ચંદ્ર પર કે બાહ્ય અંતરિક્ષમાં પણ દળ બદલાતું નથી. યાદ રાખજો, યાદ રાખજો, હમણાં તફાવત પણ આપણે તૈયાર કરશું. પહેલું દળ એટલે શું? તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. એ શેનું માપ આપશે? જડત્વનું માપ આપશે. એ કેવું હોય? અચળ હોય. કોઈ પણ ગ્રહ ઉપર તમે જાઓ, દળ હંમેશા અચળ રહેશે. આ મુદ્દા તૈયાર કરી દેવાના. પછી બીજું છે વજન, વેઇટ. જો અને દળની અંદર એક વસ્તુ બાકી રહી જાય કે જો ફરતી કહી દઉં, દળની સંજ્ઞા કઈ? તો મોટા ભાગે આપણે એમ વડે દર્શાવીએ છીએ અને એનો એકમ યાદ રાખજો, એકમ છે કિલોગ્રામ. ઓકે, જુઓ હવે વાત કરીએ વજનની. વજન એટલે વેઇટ એટલે શું? તો ધ્યાન આપજો કે પૃથ્વી જે બળથી પદાર્થને પોતાની તરફ આકર્ષે છે તેને વજન કહે છે. યાદ રાખજો, વજન એટલે શું? તો માની લો કે આ કોઈ પદાર્થ છે, એનું દળ એમ છે. યાદ રાખજો, દળ એમ છે, પણ એ તો દળ કહેવાય. વજન એટલે શું? તો આ પૃથ્વી એને પોતાની તરફ ખેંચશે, આઈ જા આઈ જા આઈ જા આઈ જા. તો એ જે બળ છે એ બળને કહેવાશે વજન. શું કહેવાશે? વજન. એટલે એ વજન શું છે? એ બળ છે એક જાતનું, અને એના માટે F બરાબર mg સૂત્ર વપરાય છે. વજન એટલે શું? F બરાબર mg, એટલે દળ અને પ્રવેગનો ગુણાકાર એટલે વજન. તો યાદ રાખજો, એને F ની જગ્યાએ આપણે W લખીએ. શું લખવાનું? વેઇટ. વેઇટ નો પહેલો અક્ષર કયો આવે? કયો આવે? W. તો W બરાબર m ગુણ્યા g, એટલે દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. એનો SI એકમ, બળનો SI એકમ કયો છે? બળનો SI એકમ કયો છે? બળનો SI એકમ કયો છે? તો વજનનો SI એકમ કયો થશે? એ પણ ન્યૂટન થશે. વજન બળ હંમેશા નીચેની તરફ લાગે છે અને તેને મૂલ્ય અને દિશા બંને હોય. યાદ રાખજો. ચલો હવે તફાવત જોઈ લઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ નોંધી લેજો કે દળ અને વજનનો તફાવત જણાવો. બરાબર? તો જુઓ, દળ એ જડત્વનું માપ આપે છે. વજન શું છે? એ આકર્ષણ બળ છે. ગમે તે જગ્યાએ જાઓ, બ્રહ્માંડના કોઈ પણ ખૂણે જાઓ, દળ હંમેશા કેવું રહેશે? અચળ રહેશે. વજન શું થશે? એ સ્થાન પ્રમાણે બદલાય છે, કારણ કે ગુરુત્વ પ્રવેગ g બદલાય તો વજન પણ બદલાય. દળ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, કારણ કે એની અંદર આપણે દિશાને કોઈ લેવા દેવા છે નહીં. પણ વજન કેવી રાશિ છે? સદિશ રાશિ છે, કારણ કે એ નીચેની તરફ દિશા બતાવે છે. દળનો એકમ કયો? યાદ રાખજો, દળનો એકમ કિલોગ્રામ અને વજનનો એકમ ન્યૂટન. અને તમારે અહીંયા વ્યાખ્યા લખવી તો વ્યાખ્યા પણ લખી દેવાય કે પદાર્થની અંદર રહેલા દ્રવ્યના જથ્થાને એનું દળ કહે છે અને પદાર્થ ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળને એનું વજન કહે છે. વ્યાખ્યા પણ લખી શકો છો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ 100% પૂછાશે. ચલો હવે એક આ ગણતરી પણ પૂછાય છે કે ચંદ્ર પર પદાર્થનું વજન. તમે પૃથ્વી ઉપર છો, બરાબર? સમજી લેજો, તમે પૃથ્વી ઉપર છો, તમારું કોઈ વજન હશે 30 કિલોગ્રામ, 35 કિલોગ્રામ. તમે ચંદ્ર ઉપર જાઓ તો કેટલું વજન થાય? આની ગણતરી પૂછાય છે. બરાબર? તો જુઓ, ચંદ્રનું દળ અને ત્રિજ્યા પૃથ્વી કરતા ઓછી છે. યાદ રાખજો, કોણ મોટું? પૃથ્વી મોટી કે ચંદ્ર મોટો? કોણ મોટું? કોણ મોટું? પૃથ્વી મોટી કે ચંદ્ર મોટો? ચંદ્ર નાનો, પૃથ્વી મોટી, એટલે ચંદ્રનું દળ ઓછું, એની ત્રિજ્યા પણ ઓછી છે. તેથી ચંદ્ર ઉપર જે બળ લાગે, માની લો કે તમે ચંદ્ર ઉપર રહેવા જતા રહે, તમે છો આજથી 10, 20 કે 25, 30 વર્ષ પછી આ અમેરિકા વાળાએ પેલું સ્પેસ શટલ બનાવી કાઢ્યું. ચલો આમ ફરવા, હવે એવું સ્પેસ શટલ બનાવો કે ચંદ્ર ઉપર રહેવા જતા રહે. આ બિલ્ડિંગ બનાવી દીધી, ઘર બનાવી દીધા રહેવા માટે ચંદ્ર ઉપર. ચલો
તમે ચંદ્ર ઉપર જતા રહ્યા, પૃથ્વી ઉપર તમે હતા, ધારો કે તમારું વજન 60 કિલોગ્રામ હતું, ના તો દળ કહેવાશે ને, આપણે 60 ન્યૂટન લઈએ. ધારો કે તમારું વજન પૃથ્વી પર 60 ન્યૂટન, ચંદ્ર ઉપર રહેવા જતા રહ્યા, કેટલું થશે? કેટલું થશે? 10 ન્યૂટન થઈ જશે. કેવી રીતે? તો પૃથ્વી ઉપર પદાર્થનું ચંદ્ર પર જે વજન છે એ પૃથ્વીના 6 ભાગનું થઈ જશે. એટલે ધારો કે તમારું વજન અહીંયા 60 ન્યૂટન હોય તો એ 6 વડે ડિવાઈડ કરો તમે, તો પૃથ્વી ચંદ્ર ઉપર જશો તો કેટલું થઈ જશે? 10 ન્યૂટન થઈ જશે. એ એકદમ હલકા. તમે જાડાપાડા થઈ ગયા હોય ને તો ડાયટિંગ કરવાની જરૂર નહીં, ચંદ્ર ઉપર રહેવા જતું રહેવાનું, એટલે વજન ઓછું થઈ જાય આપણું. ચલો પછી આ બે ઉદાહરણ તૈયાર કરી દેજો. ઉદાહરણ 9.4, 9.5 તમારા બુકમાં આપેલું જ હશે, બરાબર. આ રીતનું 2 માર્ક્સની અંદર એક દાખલો પૂછાઈ શકે છે. ચલો હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, ધક્કો અને દબાણ. એને પર રિવાઇઝ કરી લઈએ ફટાફટ. તો જો ધક્કો કોને કહેવાય, દબાણ કોને કહેવાય? ધક્કો એટલે શું? કોઈ વસ્તુની સપાટીને લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે. કોઈ વસ્તુની સપાટીને લંબરૂપે લાગતા બળને ધક્કો કહે છે. જોઈ લો, આ સપાટી છે, બરાબર. શું છે? સપાટી છે. આ બૂટ મૂકેલું છે, તો આ બૂટ છે એના વડે અહીંયા બળ તો લાગતું જ હશે. તો બસ આ જે સપાટી હોય એના લંબરૂપે ઉપરથી જે ધક્કો બળ લાગે ને એને ધક્કો કહેવાય. યાદ રાખજો, સપાટી હોય એના લંબરૂપે ઉપરથી જે ધક્કો લાગે, બળ લાગે, એને શું કહેવાય? ધક્કો. સિમ્પલ વ્યાખ્યા, ઇઝી. યાદ રાખજો, કોઈ વસ્તુની સપાટી હોય એના લંબરૂપે તમે જે બળ લગાવો એને શું કહેવાશે? શું કહેવાશે? શું કહેવાશે? શું કહેવાશે? ધક્કો કહેવાશે. ચલો, દબાણની વ્યાખ્યા થોડીક અલગ છે. એકમ ક્ષેત્રફળ પર લાગતા ધક્કાને દબાણ કહે છે. હવે એકમ ક્ષેત્રફળ લેવાનું, ગમે તેવું નહીં લેવાનું. એકમ ક્ષેત્રફળ લેવાનું, એના પર ધક્કો લગાવવાનો. ધક્કો એટલે શું? એ તો બળ જ થયું ને. એકમ ક્ષેત્ર ઉપર જે બળ લાગે એને શું કહેવાય? દબાણ કહેવાય છે. ધક્કો અને દબાણની ડેફિનેશન તમે તૈયાર કરી દેજો, પૂછાય એવી છે. ચલો, સૂત્ર પણ પૂછાય. તો દબાણનું સૂત્ર શું થશે? એકમ ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ નીચે લેવાનું, ધક્કો ઉપર લેવાનું. ધક્કો ભાગ્યા ક્ષેત્રફળ. ધક્કો એટલે શું? તો ધક્કો એક જાતનું બળ જ છે. તો દબાણ P બરાબર ધક્કો F ભાગ્યા ક્ષેત્રફળ A. તો F બાય A. અને એકમ તૈયાર કરી દેજો. 2 એકમ છે, એક તો પાસ્કલ અને બીજું આના આધારે લખો તો બળનું એકમ ન્યૂટન અને ક્ષેત્રફળનું એકમ મીટરનો વર્ગ. તો ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. અને બીજું યાદ રાખજો, બીજું કયું એકમ છે? દબાણનો એકમ પાસ્કલ અને ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ. ઓકે. અને આના ઉદાહરણ તમે પૂછાય તો લખી શકો. ચલો, ક્ષેત્રફળની અસર જોઈએ આની અંદર, કે ક્ષેત્રફળ કેવી રીતે અસર કરે છે. માની લો 2 પરિસ્થિતિ તમને આપેલી છે. અહીંયા સરખો ફોર્સ લાગે છે, 49 ન્યૂટન જેટલો લાગે છે. હવે મારો પ્રશ્નનો જવાબ આપજો ધ્યાનથી. જો અહીંયા એક લાકડાનો બ્લોક મૂકેલો છે, એનું વજન 5 કિલોગ્રામ છે. કેટલું? 5 કિલોગ્રામ. અહીંયા લાકડાનો બ્લોક મૂકેલો છે, એનું વજન 5 કિલોગ્રામ છે. આ જમીન છે, ઉપરથી દબાણ લાગે છે, અહીંથી પણ દબાણ લાગે છે, બરાબર. બળ બંને જગ્યાએ સરખું છે, પણ તો પણ દબાણ કોનું વધારે લાગશે? તમે હાથ નીચે ગાલ લેશો ને તો તમારા હાથ ઉપર ધક્કો કોનો વધારે લાગશે? અહીંયા કે અહીંયા? ચલો, 2 ઓપ્શન છે, કોમેન્ટ કરો. ચલો, A કે B? તમારા હાથ નીચે ગાલ દો તો અહીંયા તમારા હાથ ઉપર વધારે લાગશે દબાણ કે B ઉપર વધારે લાગશે? બોલો, A કે B? B. અહીંયા B એક્શન ઉપર વધારે લાગે. કેમ? તો સમજો, ક્ષેત્રફળ અહીંયા મોટું છે. ક્ષેત્રફળ મોટું હોય તો જે દબાણ લાગે એ ઓછું હોય. કેવું હોય? ઓછું હોય. પણ જો ક્ષેત્રફળ ઓછું હોય તો દબાણ કેવું હોય? વધારે. જુઓ, અહીંયા 612 પાસ્કલ જેટલું દબાણ લાગશે, પણ અહીંયા 2450 જેવું. જો આવો પ્રયોગ તમે કરવા જાઓ અને કોઈ મોટી વસ્તુ હોય, હાથ નીચે ગાલ દીધું હોય, તો તમારો હાથ અહીંયા પીચકી જશે, બરાબર. તો યાદ રાખજો કે સમાન બળ હોય, ક્ષેત્રફળ જો નાનું હોય, ઓછું હોય, તો તમારા ઉપર વધારે ધક્કો લાગશે, દબાણ લાગશે, પીચકાઈ જશો.
ચલો હવે લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, આ 100% પૂછાશે કારણ કે આર્કિમિડીઝનો સિદ્ધાંત પૂછાય છે. ચલો જોઈ લઈએ. જુઓ અહીંયા એક પાત્ર છે, દેખાય છે બધા? આ પાત્રમાં એક પ્રવાહી ભરેલું છે. શું ભરેલું છે? તમારે સમજો કે પાણી ભરેલું છે, એમાં તો ચાલશે. એમાં એક બોટલ મૂકેલી છે. યાદ રાખજો, તરલમાં લાગતું દબાણ બધી જ દિશાઓમાં એક સરખું પ્રસરણ પામે છે. આ રીતે કોઈ વસ્તુ ભરેલી હોય તો ચારે બાજુથી જે દબાણ લાગશે એ કેવું લાગશે? એકદમ સરખું લાગશે. જોઈ લો કે જે તરલની અંદર કોઈ પદાર્થ મૂકેલો હોય એને તો ચારે બાજુથી સરખું દબાણ લાગશે. અહીંયા આપણે સમજવાનો કોન્સેપ્ટ ઉત્પ્લાવકતાનો. પાણી દ્વારા પદાર્થ પર ઉપરની તરફ જે બળ લાગે છે એને ઉત્પ્લાવક બળ કહે છે. આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે? પહેલા તો ઉત્પ્લાવક બળની વ્યાખ્યા પૂછાશે, પછી આર્કિમિડીઝનો સિદ્ધાંત પૂછાશે. યાદ રાખજો, પ્રવાહી પદાર્થની અંદર, પ્રવાહીની અંદર તમે કોઈ પદાર્થ મૂકેલો હોય તો ઉપરની તરફ પ્રવાહી વડે બળ લાગશે. આ બળને શું કહેવાશે? ઉત્પ્લાવક બળ કહેવાશે. યાદ રાખજો, પ્રવાહીની અંદર તમે કોઈ પદાર્થને મૂકી દો, એના પર ઉપરની તરફ બળ લાગશે અને ઉત્પ્લાવક બળ કહેવાશે. જ્યારે પદાર્થને તરલમાં ડુબાડવામાં આવે છે ત્યારે ત્યાં બળનો અનુભવ કરે છે. તમે ભાઈ મને કહેજો, તમે પાણીની અંદર ટાંકીમાં પડેલા છો કે મજા આવે તરવાની? કેમ? કારણ કે જો તમે પાણીની ટાંકીમાં કે એની અંદર પડેલા હોય તો પાણી તમને ધક્કો મારશે, એટલે તમને એવું કેવું લાગે કે આપણે ઉડીએ છીએ પાણીમાં. એ બળ કયું છે? એ ઉત્પ્લાવક બળ છે. તો તરવું અને ડૂબવું, કોઈ વસ્તુ ક્યારે તરે, કોઈ ક્યારે ડૂબે, આ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, કોઈ વસ્તુ ક્યારે તરશે? ધારો કે તમે પાણીની અંદર કોઈ વસ્તુ નાખી, એ વસ્તુ ક્યારે તરશે? તો જો એ પદાર્થની ઘનતા પ્રવાહી કરતા ઓછી હશે. આની ઘનતા કેવી? યાદ રાખજો, ઘનતા ઓછી હોય પાણી કરતા તો એ પદાર્થ તરશે, બરાબર? અને એની અંદર ઉત્પ્લાવક બળ વધારે લાગશે. આના ઉપર કેવું લાગશે? ઉત્પ્લાવક બળ વધારે લાગશે અને એ પદાર્થ તરશે. પણ જો એવો પદાર્થ તમે પાણીમાં નાખ્યો કે જેની ઘનતા વધારે છે, ઘનતા કેવી આની? વધારે, તો એ શું થશે? ડૂબશે. શું થશે? ડૂબશે. યાદ રાખજો, જો ઘનતા ઓછી તો પદાર્થ ઉપર ઉત્પ્લાવક બળ વધારે લાગશે અને પદાર્થ તરશે. પણ જો ઘનતા વધારે તો પદાર્થ ઉપર ઉત્પ્લાવક બળ ઓછું લાગશે અને એ પદાર્થ ડૂબી જશે. ઓકે, ચલો લાસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ રીતે પૂછાશે કે ઉત્પ્લાવક બળની વ્યાખ્યા આપો અને આર્કિમિડીઝનો સિદ્ધાંત સમજાવો. તો છેલ્લે જોઈ લઈએ આર્કિમિડીઝનો સિદ્ધાંત. જ્યારે કોઈ પદાર્થને તરલમાં આંશિક કે સંપૂર્ણપણે ડુબાડવામાં આવે છે ત્યારે ઉર્ધ્વ દિશામાં જે બળ અનુભવ કરે છે તે પદાર્થ દ્વારા ખસેડાયેલા તરલના વજન બરાબર હોય છે. યાદ રાખજો કે તમે કોઈ પદાર્થને પ્રવાહી પદાર્થમાં ડુબાડી દો એટલે નીચેથી કયું બળ લાગશે? કયું બળ લાગશે? ઉત્પ્લાવક. આ બળ કેટલું હશે? તો આને જેટલું પાણી ખસેડ્યું હશે, આ પથ્થરના વજન જેટલું પાણી ખસેડ્યું હશે એના વજન જેટલું ઉત્પ્લાવક બળ હશે. આ કોને શોધ્યું હતું? આર્કિમિડીઝે શોધ્યું હતું. એટલે એને આર્કિમિડીઝનો સિદ્ધાંત કહેવાય છે. કેવી રીતે શોધ્યું હતું? તો જુઓ, એક વખત આ આર્કિમિડીઝ નામના મહાન વૈજ્ઞાનિક નાવાના ટબની અંદર નાતા હતા. ખબર ને, આ લોકો તો ઊંઘ્યા ના મજા આ રહા હે નાને કા. એમને જોયું કે જેવો એમને ટબની અંદર નાવા માટે પગ મૂક્યો ને, ધબા, આખું ચીકોચીક ભરેલું હતું ટબ, અને પગ જેવો અંદર મૂક્યો તરત જ પાણી બહાર આવી ગયું. પછી આખા અંદર ઊંઘી ગયા. એમને જોયું કે જેટલું એમનું વજન છે ને એટલા જ વજનનું પાણી બહાર ઢોળાયું હતું. પછી એમને હા મેં તો કોઈક નવી શોધ કરી દીધી. એમને યુરેકા પેલા તારક મહેતાની અંદર અય્યર હોય ને, અય્યર કહે છે યુરેકા એટલે વૈજ્ઞાનિકોને જેવું ખબર, કોઈ નવી વસ્તુ શોધી કાઢે ને મગજમાં આશ્ચર્ય થઈ જાય એટલે શબ્દ વાપરે યુરેકા. મેં શોધી લીધું એમ બૂવો પાડતા નાતા બહાર આવ્યા, બરાબર? અને એમને પછી એના ઉપરથી રાજાના મુગટ ના હોય, રાજાના મુગટ સોનાનું બનેલું હોય, એ રાજાના મુગટની સોનાની શુદ્ધતા એના ઉપરથી એમને માપી. કેવી રીતે? આગળ જોઈએ. જુઓ, શુદ્ધતા માપવાના મશીનની અંદર વપરાય છે. ચલો જુઓ,
હવે આર્કિમિડીઝે સોનાની શુદ્ધતા કેવી રીતે માપી તો આપણે એના માટે એના વ્યવહારિક ઉપયોગો જોઈ લઈએ. ધ્યાન આપજો બરાબર. હવે આવડવું જ જોઈએ આ વસ્તુ. વ્યવહારિક ઉપયોગો તો આર્કિમિડીઝના સિદ્ધાંતનો પહેલો ઉપયોગ જહાજ અને સબમરીનની અંદર. જુઓ ભાઈ, આ સબમરીન જહાજ જે તરે છે, દરિયાની અંદર તરે છે, એની અંદર એની ડિઝાઇન બનાવવા માટે, એની રચના ડિઝાઇન બનાવવા માટે આર્કિમિડીઝનો સિદ્ધાંત વપરાય છે. જો આર્કિમિડીઝનો સિદ્ધાંત ના વાપરવામાં આવે તો આ ટાઇટેનિકની જેમ શું થશે? ડૂબી જશે. લેક્ટોમીટર યાદ રાખજો. લેક્ટોમીટર દૂધના નમૂનાની શુદ્ધતા માપવા માટે લેક્ટોમીટર વપરાય છે. એની અંદર પણ આ સિદ્ધાંત વપરાય છે. પછી યાદ રાખજો, હાઇડ્રોમીટર દ્રવ્યની ઘનતા માપવા માટે. શું માપવા માટે? ઘનતા માપવા માટે હાઇડ્રોમીટરનો ઉપયોગ થાય છે. એટલે જે આર્કિમિડીઝે સોનાની શુદ્ધતા માપી હતી એ ઘનતાના આધારે એનો ઉપયોગ કર્યો હશે. તો આ પ્રકરણમાં આપણે શું શીખ્યા? શું શીખ્યા? તો દળ અચળ હોય છે. વિશ્વમાં ગમે ત્યાં જાઓ પદાર્થનું દળ બદલાતું નથી, પણ વજન છે એ વજન અચળ હોતું નથી, એ બદલાયા કરે છે. કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જુદી જગ્યાએ જુદું લાગે. દબાણની વાત કરી, ક્ષેત્રફળની વાત કરી. બરાબર, સમાન દબાણ હોય, નાનું ક્ષેત્રફળ હોય તો એ તમને દબાઈ કાઢશે. અને છેલ્લે શું ભણ્યા આપણે? ઉત્પ્લાવકતાનો સિદ્ધાંત. બરાબર, અને આર્કિમિડીઝનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રકરણ જે આ છે ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 9, બરાબર, ગુરુત્વાકર્ષણ, એને અહીંયા આપણે વન શોર્ટ રિવિઝન પૂરું કરીએ છીએ. તમારી જરૂરી પીડીએફ, આ ચેપ્ટરના એનિમેટેડ વિડીયો બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું બીજા કોઈ વિડીયોમાં. ત્યાં સુધી આવજો અને પરીક્ષાની તૈયારી કરતા રહેજો.